નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે અંતર્વેશન અને બહિર્વેશન વિશેની ચર્ચા કરીશું. તે માટે આપણી સાથે પ્રોફેસર PM પરમાર, હેડ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટિસ્ટિક્સ, HL કોલેજ ઓફ કોમર્સ, અને પ્રોફેસર હિરેન દોશી, ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટિસ્ટિક્સ, HL કોલેજ ઓફ કોમર્સ આપણી સાથે ઉપસ્થિત છે. હવે હું દોશી સાહેબને એક મૂળભૂત પ્રશ્ન પૂછું કે અંતર્વેશન અને બહિર્વેશન કોને કહેવાય અને એનો અર્થ શું, તો જરા વિદ્યાર્થી મિત્રોને એની જાણકારી આપશો. ઓકે પરાગભાઈ, સૌથી પહેલાં અંતર્વેશન અને બહિર્વેશન શું છે એ તમને સમજાવી દઉં. દોસ્તો, સામાન્ય રીતે વાસ્તવિક જીવનમાં આપણે બે ચલનો અભ્યાસ કરતા હોઈએ છીએ. આ બંને ચલમાં એક ચલ નિરપેક્ષ હોય અને બીજો ચલ સાપેક્ષ ચલ હોય છે. નિરપેક્ષ ચલ એટલે સ્વતંત્ર ચલ, સાપેક્ષ એટલે આધારિત ચલ. નિરપેક્ષ ચલને આપણે x વડે દર્શાવીએ છીએ, સાપેક્ષ ચલને આપણે y વડે દર્શાવીએ છીએ. હવે ઘણી વખત આપેલી માહિતીમાં કેટલીક ચલની કિંમતો ખૂટતી હોય છે, માહિતી ગુમ થયેલી હોય છે, માહિતીનો અભાવ હોય છે. ઘણીવાર ભવિષ્યની કિંમતની આગાહી કરવાની હોય છે, ઉપરાંત ભૂતકાળની કિંમત કેટલી હતી એ પણ જાણવી જરૂરી બનતી હોય છે. તો આ બધી કિંમતો, ખૂટતી કિંમતો, ભવિષ્યની કિંમતો, ભૂતકાળની કિંમતો, ગુમ થયેલી કિંમતો વગેરે શોધવા માટે આપણે અંતર્વેશન અને બહિર્વેશન પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ. એટલે અંતર્વેશન અને બહિર્વેશન એ માત્ર પદ્ધતિઓ છે કે જેના દ્વારા ખૂટતી કિંમતો, ભવિષ્યની કિંમતો, ભૂતકાળની કિંમતો, ટૂંકમાં સાપેક્ષ ચલની કિંમતો આપણે શોધીએ છીએ. એક ઉદાહરણ દ્વારા વિસ્તૃત સમજાવી દઉં. આપણા દેશમાં વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય છે. સૌથી પહેલા વસ્તી ગણતરી 1951માં થઈ હતી. ત્યારબાદ દર 10 વર્ષે 61, 71, 81, 91, 2001માં. આ તમને અહીંયા વર્ષ આપેલા છે અને વર્ષ અનુરૂપ વસ્તીનો અંદાજ આપેલો છે. વસ્તી આપી છે કરોડમાં. 1951માં વસ્તી હતી 36 કરોડ, 43 કરોડ, 52 કરોડ, 63 કરોડ, 86 કરોડ, 102 કરોડ. હવે આ વસ્તી અંદાજિત વસ્તી છે, કારણ કે એક્ઝેક્ટ ફિગર આંકડા ક્યારેય ના હોય. તમે અહીંયા ગણવા જાઓ ત્યાં બીજા 2 નવા જન્મ્યા હોય, તમે અહીં ગણવા જાઓ અને ત્યાં બીજા 4 મરી ગયા હોય. એટલે આ અંદાજિત કિંમતો છે. હવે ધારો કે મારે 1975માં વસ્તીનું અનુમાન શોધવું છે કે 1975માં વસ્તી કેટલી હતી. ધારો કે મારે 1964માં કે 1996માં કે 2004માં કેટલી વસ્તી છે એ મારે જાણવું છે. તો આ વસ્તીનું અનુમાન કરવા માટે આપણે અંતર્વેશન અને બહિર્વેશન પદ્ધતિનો ઉપયોગ કરીશું. હવે આ એક માહિતી છે જેનો વિસ્તાર 1951 થી શરૂ કરીને 2001 સુધીનો છે. એટલે 51 થી શરૂ કરીને 2001 એ માહિતીનો વિસ્તાર છે. હવે આ માહિતીના વિસ્તારની અંદરની
કોઈ પણ કિંમત માટે વસ્તીનું અનુમાન કરવું હોય તો આપણે અંતર્વેશન પદ્ધતિઓનો ઉપયોગ કરીશું. અને આ વિસ્તારની બહારની એટલે 2001 પછીની કિંમત છે. તો 2004ની કિંમત વર્ષ માટે વસ્તી શોધવી હોય તો આપણે કઈ પદ્ધતિ વાપરીશું? બહિર્વેશન. એ જ રીતે ભૂતકાળની કિંમત 1948 હોય કે 1948માં વસ્તી કેટલી હતી તો એ પણ માહિતી વિસ્તારની બહારની છે. તો એ વખતે પણ આપણે કઈ પદ્ધતિ વાપરીશું? બહિર્વેશન. સામાન્ય રીતે નિરપેક્ષ ચલને આપણે x વડે દર્શાવીએ છીએ. વસ્તીને આપણે x કહીશું. વર્ષને આપણે x કહીશું. અને વસ્તી જે આ આપણું સામાન્ય નોટેશન છે સાપેક્ષ ચલનું y. તમે F5 માં શીખી ગયા fx. માની લો કે fx બરાબર 3x + 2 છે. હવે હું x ની કિંમત 1 મૂકું એટલે મને y ની કિંમત કેટલી મળશે? 3 1 3 + 2 5. તો મને y ની કિંમત મળી 5. x બરાબર 1 y બરાબર 5. હવે આ y અને fx ની જગ્યાએ આપણે આ પ્રકરણમાં સાપેક્ષ ચલને ux વડે દર્શાવીશું. સાપેક્ષ ચલને ux વડે દર્શાવીશું. એટલે આ જ વસ્તુ ux બરાબર 3x + 2 લઉં અને x ની કિંમત 1 મૂકી દઉં તો મને એ જ વસ્તુ મળશે u1 = 5. એટલે આપણે સાપેક્ષ ચલ અહીંયા વસ્તી છે જેને આપણે દર્શાવીશું ux વડે દર્શાવીશું. હવે જુઓ કે x ની કોઈ કિંમત આપેલી હોય જેના માટે સાપેક્ષ ચલ ux આપણે શોધવાના છે. તો તમને અંતર્વેશન બહિર્વેશનની હવે મૂળભૂત વ્યાખ્યા કહું. અંતર્વેશન એટલે શું? આપેલી માહિતીના વિસ્તારની x ની કોઈ પણ કિંમત માટે સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન કરવું હોય તો જે પદ્ધતિનો ઉપયોગ થાય છે તેને આપણે અંતર્વેશન કહીએ છીએ. બહિર્વેશન આપેલી માહિતીના વિસ્તારની બહારની એટલે ભવિષ્યની કે ભૂતકાળની નિરપેક્ષ ચલ x ની કોઈ કિંમત માટે સાપેક્ષ ચલ ux ની કિંમતનું અનુમાન કરવું હોય તો જે પદ્ધતિનો ઉપયોગ થાય છે એને આપણે બહિર્વેશન કહીએ છીએ. આમ અંતર્વેશન અને બહિર્વેશન એ સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન કરવાની પદ્ધતિઓ છે. દોશી સાહેબ, હા, આ પદ્ધતિ દ્વારા મેળવેલા અનુમાનો ભરોસાપાત્ર છે કે નહીં તે અંગે તમારું મંતવ્ય જણાવશો? હા. પરમાર સાહેબ, તમારો પ્રશ્ન ખૂબ જ સરસ છે. કારણ કે સૌથી પહેલા આપણે જે કંઈ અનુમાનો મેળવીશું એ કેટલા ભરોસાપાત્ર છે એ આપણા માટે જાણવું બહુ જરૂરી છે. આ પદ્ધતિ દ્વારા મળતા પરિણામો કેટલા વિશ્વાસપાત્ર છે તે જાણવા માટે તેની ધારણાઓ જાણવી જરૂરી છે. કેટલીક ધારણાઓ હેઠળ આ પદ્ધતિઓ કામ કરે છે. જેટલી મહદઅંશે આ ધારણાઓ સાચી તેટલી જ આ પદ્ધતિ દ્વારા મેળવેલી અનુમાનિત કિંમતો સાચી હોય છે, સચોટ હોય છે. સૌથી પહેલી જે ધારણા છે, જે સમય દરમિયાન અંતર્વેશન કે બહિર્વેશન કરવાનું હોય તે સમય દરમિયાન કોઈ પણ પ્રકારના આકસ્મિક કે અંધાર્યા બનાવો બન્યા નથી. એક ઉદાહરણ લઉં છું. વર્ષ આપેલા છે, મૃત્યુ દર આપેલા છે. વર્ષ છે 1984, 1985, 1987, 1988. મૃત્યુ દર છે 24,
21, 16, માની લો કે 14. હવે અહીંયા જો 1986ના વર્ષ માટે મૃત્યુ દર આપેલ નથી, તો આપણે કઈ પદ્ધતિ વાપરીશું? અંતર્વેશન. કેમ કે વિસ્તારની અંદરની કિંમત છે. 1986 આ વિસ્તારમાં આવેલી કિંમત છે, એટલે આપણે અંતર્વેશન પદ્ધતિનો ઉપયોગ કરશું. એટલે 1986ના વર્ષ માટે મારે અંતર્વેશન કરવું છે. તો આ વર્ષ દરમિયાન આ મારો અંતર્વેશનનો ગાળો થયો, સમયગાળો થયો. આ વર્ષ દરમિયાન કોઈ પણ પ્રકારના આકસ્મિક કે અંધાર્યા બનાવો બન્યા નથી, જેવા કે ધરતીકંપ, પૂર, યુદ્ધ, દુકાળ, ચેપી રોગચાળો વગેરે આ વર્ષ દરમિયાન થયા નથી. જો આ વર્ષ દરમિયાન આવું કંઈ બન્યું હોય તો આ પદ્ધતિ દ્વારા મેળવેલ કોઈ પણ અનુમાન સચોટ નહીં હોય, કારણ કે આવા આકસ્મિક બનાવોથી મૃત્યુદર ખૂબ જ વધી જશે. દુનિયાની કોઈ પદ્ધતિ આ સમયે સાચો જવાબ નહીં આપે, એટલે આ ધારણાનું પાલન થવું જરૂરી છે. બીજી ધારણા, સાપેક્ષ ચલ UX ની કિંમતો માં થતો ફેરફાર, સાપેક્ષ ચલ UX ની કિંમતોમાં થતો ફેરફાર નિયમિત અને લગભગ એક સરખો હોય છે. તમે જો કિંમતો ઘટે છે અને લગભગ સરખી છે, તો તમે કહી શકો કે આવી માહિતી માટે જે કંઈ અનુમાન મળ્યું હશે એ સાચું અથવા સાચાની નજીક હશે. પરંતુ માની લો કે કોઈ એક કિંમત 40ની જગ્યાએ અહીંયા ગાડી 50 હોય તો આ જો અનિયમિત વધારો છે. તો આવા સંજોગોમાં તમને આ પદ્ધતિ દ્વારા અનુમાન સાચું મળશે નહીં. એટલે આ બે ધારણાઓનું પાલન થવું જરૂરી છે. પહેલી ધારણા, અંતર્વેશન અને બહિર્વેશન જે સમયગાળા દરમિયાન કરવાનું હોય તે સમય દરમિયાન કોઈ પણ પ્રકારના આકસ્મિક કે અંધાર્યા બનાવો બન્યા નથી. બીજી ધારણા, સાપેક્ષ ચલની કિંમતમાં થતો ફેરફાર નિયમિત અને લગભગ એક સરખો હોવો જોઈએ. દોશી સાહેબ, આપે અંતર્વેશન અને બહિર્વેશનનો ખૂબ જ સરસ રીતે એનો અર્થ સમજાવ્યો છે. એની ધારણાઓ પણ, એટલે કયા ધારણાઓ લઈએ તો એને વધારે સારી રીતે આપણે અનુમાન કરી શકીશું એ પણ આપણે મેળવ્યું છે. હવે શરૂઆતમાં જે રીતે તમે વસ્તી અને વર્ષ માટેનું ઉદાહરણ આપેલું, જો એવા વિદ્યાર્થી મિત્રોને વધારે ઉપયોગો તમે જણાવો, તેમને વધુ સમજ આવશે કે અંતર્વેશન અને બહિર્વેશન ક્યાં અને કેવી રીતે ઉપયોગ થઈ શકશે. જરા એનો ઉપયોગો ક્યાં ક્યાં થાય એ જરા વિસ્તૃતથી સમજાવો. પરાગભાઈ, કોઈ પણ વસ્તુનો અભ્યાસ કરતા પહેલા એનો હેતુ શું છે, એનો અભ્યાસ ક્યાં ક્યાં થઈ શકે એ જાણવું ખૂબ જ જરૂરી છે. આ આપણો શોખ નથી કે આપણે આને અભ્યાસ કરી રહ્યા છે. આના માટેના હેતુ, આના માટેના ઉપયોગો જો આપણને ખબર હોય તો આ અભ્યાસ કરવામાં, આમાં ઊંડાણમાં જવામાં વધારે મજા આવે. એટલે સૌથી પહેલાં આનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે? દોસ્તો, સૌથી પહેલાં સતત આવૃત્તિ વિતરણમાં તમે જોયું હશે, બહુલક, મધ્યસ્થ, ચતુર્થકો વગેરેના સૂત્રો મેળવવામાં અંતર્વેશન પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. વસ્તીનો વધારો જો તમે આ પદ્ધતિ દ્વારા, બહિર્વેશન દ્વારા જાણી શકતા હોય તો એને અનુરૂપ જે નિર્ણયો લેવાના હોય છે એ નિર્ણયોમાં આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી નીવડે છે. માંગ, પુરવઠો, વેચાણ, ઉત્પાદન વગેરે આર્થિક રાશિઓનું તમે ભવિષ્ય માટે અથવા એનો અંદાજ મેળવી ભવિષ્યમાં કેટલું ઉત્પાદન જોઈશે, માંગને પહોંચી વળવા માટે કેટલું વેચાણ જોઈશે, કેટલો પુરવઠો જોઈશે, તો આ બધી જ
વસ્તુઓનું અનુમાન કરી તમે ભવિષ્યના આયોજનો કરી શકો